શું નામ છે તમારું? રમેશભાઈ. કયું ગામ છે? રાજકોટ. રાજકોટ. આપ અહીંયા શા માટે પધાર્યા છો? લકવાનો ઈલાજ કરો, પેરેલિસનો. તો આપને અત્યારે કેવું લાગે છે? સારું લાગે છે. હનુમાનજીનું કામ કેવું છે? બહુ હાઈ ક્લાસ છે. આપ ચાલી નહોતા શકતા, હવે ચાલો જોઈએ. હા, ચાલુ. ચાલો ચાલીને બતાવો જરા. હા ભાઈ ચાલતો નહોતો, જાતે ચાલે છે. તમે જોઈ શકો છો 5 થી 10 મિનિટના ટાઈમની અંદર. હાથ પણ સીધો રાખે છે. તમારે શું થાય છે ભાઈ? ફાધર. આપને એનું કામ કેવું લાગ્યું? પાછા વળી જાઓ. તમારા પપ્પા તો બરોબર છે, હવે તમે કહો મને, આપને કામ કેવું લાગ્યું એનું? આપની પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા છે? અહીં ફ્રી ઓફ ઇલાજ છે, બરોબર છે. મજા આવી ના આવી? એ થઈ જશે, બરોબર છે. કારણ કે હજી આપણે 5 મિનિટ જ લીધી છે, બરોબર. 5 મિનિટ લીધી. મેં તમને કીધું કે નિયમનું પાલન કરશો તો 1000%ની ગેરંટી આપું છું કે 15 દિવસ કેડે દોડશો, ગાડી હકાવી શકશો 4 વ્હીલ. આ મારી ઓફર છે. હું એમ કહું છું તમને કે નિયમનું પાલન કરજો. જે ખાવાની ના પાડી તે નહીં ખાતા. છોકરાઓની, એમના વાઈફની લાગણી છે એને સમજો, બરોબર છે. એટલે દૂધવાળી કોઈ વસ્તુ ખાવાની નથી. હા, ઘઉં નહીં, હા, કોઈ વસ્તુ નહીં. 5 મહિના લગન, ખાલી 5 મહિના પછી તો દોડશે. એમ તમે એમ કહેશો કે ના ના બરોબર છે, પાછા યંગ બની ગયા. બોલો બીજું કાંઈ? બીજું બાપુ તીખું ખાઈ જશે તો તમે તીખું ખાઈ શકશો. અત્યારે તમને માતાજી દવા આપશે, એ દવા તમે લેજો, હો ને? ઓકે. ગરમ પીવું ને ચાંદા છે મોઢામાં? મોઢામાં ચાંદા? નહીં, કાંઈ વાંધો નહીં. ચાલો બોલો જય હનુમાન બધાય. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગયણી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નિયમનું પાલન કરવું. જે મુજબ જમવાનું કહું છું એ મુજબ જમે તો 100% માણસ નિરોગી થાય છે. આપ જોઈ શકો છો લકવાના પેશન્ટ રાજકોટથી આવેલા છે. એમની ઉંમર પણ 71 વર્ષની છે અને 5 થી 10 મિનિટની અંદર એ સ્વસ્થ થઈને ચાલી શકે છે. બોલો જય હનુમાન.